નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે તારીખ 20/1/2024ના રોજ ધોરણ 8ની અંદર ગણિત વિષયની જે એકમ કસોટી લેવાયેલી છે એની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે જોઈશું। જે પ્રશ્ન બેંક તમને પ્રકરણ 7, 8 અને 9ની અંદરથી આપેલ છે અને જેના કુલ ગુણ 25 અને સમય 1 કલાક છે। આપણે આ ધોરણ 8ની અંદર ગણિત વિષયની જે એકમ કસોટી લેવાયેલ છે એકમ કસોટીનું આપણે સંપૂર્ણ સોલ્યુશન છે એ જોઈશું। અહીંયા તમને પ્રશ્ન બેંક આપેલી છે અને એ પ્રશ્ન બેંકની અંદરથી તમને કોઈ પણ તમારા શિક્ષક છે એ પ્રશ્ન આપશે અને એના આધારે તમારે એના જવાબ આપવાના છે। પરંતુ આપણે આ વિડીયોની અંદર આ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ આપણે જોઈશું, જેના કારણે તમને સરળતાથી એ વસ્તુ સમજાઈ જાય। જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે સાથે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેના કારણે તમને અમારા નવા વિડીયોની અપડેટ મળતી રહે। અને આ વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ સરળતાથી આ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ મળી રહે। તો ચલો હવે આપણે શરૂઆત કરીએ। જે તારીખ 20/1/2024ના રોજ ધોરણ 8ની ગણિત વિષયની જે એકમ કસોટી લેવાયેલી છે એનું સોલ્યુશન। પહેલો પ્રશ્ન, નીચેની પદાવલીઓના ગુણાકાર કરીને પૂર્ણ કરો। તો પહેલું એમાં તમને પહેલું જે છે ક્રમ, પ્રથમ પદાવલી અને બીજી પદાવલી આપેલી છે અને ગુણાકાર આપણે અહીંયા કને લખવાના છે એ આપણે લખીશું। તો ચલો એનો a + b સાથે ગુણાકાર કરીશું તો એનો ગુણાકાર a સાથે એટલે a² અને વત્તા ab। ચલો 2x અને 3x² એટલે કે 2 તેરી 6 અને 6x। ચલો એના પછી ત્રીજું છે 4p² q² અને p² - q²। તો એનો આપણે ગુણાકાર કરીશું તો 4p⁴ અને q² - 4p⁵ અને q⁴। ચલો એના પછી ચોથો પ્રશ્ન છે તો એની અંદર -4xy અને -5y, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 4 × 5 કરીએ એટલે 20 અને xy²। તો આ રીતના અહીંયા કને તમે પહેલા દાખલે જે શરૂઆતમાં પહેલો જ છે એની અંદર તમારી અહીંયા કને ભૂલ છે એક, જે તમે સુધારી લેજો, કારણ કે a × a કરીએ એટલે એનો વર્ગ અને a × b કરીએ એટલે a અને b જવાબ આવશે ફર્સ્ટમાં, એ તમે જોઈ લેજો જરા। ચલો એના પછી બીજો પ્રશ્ન, તો એની અંદર પણ આપણે આ જ રીતના કોષ્ટક પૂરું કરવાનું છે ગુણાકાર કરીને। તો એની અંદર 4p અને q + r એટલે એની અંદર ગુણાકાર કરીશું તો 4pq + 4pr। ચલો બીજો ab અને a - b, તો અહીંયા કને a² b - ab²। ત્રીજા નંબરમાં a + b અને 7a² b², તો અહીંયા તમને જવાબ આવશે 7a³ b² + 7a² b²। પછી ચોથા નંબર ઉપર 0 + pq + qr + rp, તો 0નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો પરિણામ હંમેશા શૂન્ય મળે। તો ચલો અહીંયા કને 0। પછી પાંચમું x + y - 5 અને -5x, એનો ગુણાકાર કરીએ તો -5x² - 5xy અને +25x। ચલો એના પછી નેક્સ્ટમાં આપણે જોઈએ ત્રીજા નંબરમાં, તો ત્રીજા નંબરના પ્રશ્નમાં પણ એ જ રીતના આપેલું છે તમને। એમાં પહેલું જોઈએ 5a² અને 7a³, તો 7 × 35 અને એની થશે 2 અને 3 5 પછી બીજા નંબરમાં -9x² y² અને -xy, તો 9 ઓછા ઓછા વત્તા થઈ જશે 36x³ અને y²। પછી m²n અને m+n, તો m3n + m²n², 3lm² અને એનો ગુણાકાર કરીશું તો 3lm² અને -3lm², x + y - 10 = 0 એટલે 0 આવશે। ચલો એના પછી નો પ્રશ્ન છે ચોથો, એમાં પણ તમને આપેલું છે 2ax + a + z, તો za² x + z તમને અહીંયા કને આપેલું છે। ચલો 10m+n અને 3mn, તો 30m²n + 3mn², પછી 3x² અને બીજું છે 3x²y, તો અહીંયા કને તમને 7 તેરી 21 x⁴ અને y। પછી a + b + c abc, તો a² bc + ab² c + abc²। ચલો n² p અને n + p,
તો અહીંયા કને એનનો ઘન પી વત્તા એનનો વર્ગ અને પીનો વર્ગ. ચલો એના પછી 5મા નંબરનો જે છે એની અંદર પણ તમને એ જ રીતના કોષ્ટક પૂરું કરવાનું છે. અહીંયા કને આપણે એને પણ જોઈ લઈએ. ચલો એમાં પહેલું છે 4ab અને 5bc. તો એની અંદર 4 × 5 = 20, એનો a બીનો વર્ગ અને c. પછી બીજા નંબર ઉપર 2x વત્તા 5y અને એનો સાથે ગુણાકાર કરવાનો છે 3x સાથે. તો 6xનો વર્ગ વત્તા 15xy. પછી ત્રીજો -9xનો વર્ગ yનો વર્ગ ઓછા 4xy. તો 36xનો ઘન yનો ઘન. પછી ચોથું abc અને a વત્તા b વત્તા c. તો એનો વર્ગ bc વત્તા a b વર્ગ c વત્તા a bcનો વર્ગ. પછી પાંચમું 3p વર્ગ q વર્ગ. તો p વર્ગ વત્તા q વર્ગ એટલે 3p⁴ qની 2 વત્તા 3pનો વર્ગ અને qની 4. તો આ રીતના આપણે એનો ગુણાકાર કરી અને સાદુરૂપ આપી શકીએ છીએ. ચલો એના પછી પ્રશ્ન 2a, નીચેની પદાવલીઓના સરવાળા કરો. તો એમાં પહેલું છે 3xનો વર્ગ ઓછા 5x વત્તા 5 અને 8x ઓછા 12નો સરવાળો કરો. તો અહીંયા કને આપણે સરવાળોમાં લખી દઈએ 3xનો વર્ગ ઓછા 5x વત્તા 5 વત્તા 8x ઓછા 12. તો અહીંયા કને 3xનો વર્ગ એનું રહેશે અને ઓછા 5x વત્તા 8x છે એને આપણે ભેગા કરી દઈશું અને વત્તા 5 અને ઓછા 12ને ભેગા કરી દઈશું. તો 3xનો વર્ગ વત્તા 3x ઓછા 7 જવાબ તમને આમ મળી જશે. ચલો એના પછી આપણે એના પછીનો જે પ્રશ્ન છે બીજો એ જોઈએ. તો 7xy વત્તા 5yz ઓછા 2zx અને 4xy ઓછા 3yz વત્તા 8zxનો સરવાળો કરો. તો એનો સરવાળો આપણે અહીંયા કરી દઈએ. પહેલાં બધાને લખી દઈશું 7xy વત્તા 5yz ઓછા 2zx વત્તા 4xy ઓછા 3yz વત્તા 8zx. હવે આને સરવાળાની અંદર પણ આપણે એના પદોને સાથે સાથે ગોઠવી અને લખશું. તો આપણે અહીંયા કને જોઈ શકશો કે 7 ને 4 11xy છે એટલે 11xy થશે વત્તા 2yz વત્તા 6zx આપણને જવાબ મળશે. આ રીતના આપણે એનો સરવાળો સરળતાથી કરી શકીએ છીએ. તમે અહીંયા કને એક સ્ટેપ વધારાનું લખી ગોઠવવાનું લખી શકો છો. આપણે અહીંયા ડાયરેક્ટ પણ સરવાળો આ રીતના કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે 5yz છે એનામાંથી ઓછા 3yz નીકળી જશે એટલે વત્તા 2yz બચશે અને ઓછા 2zx છે અને અહીંયા કને વત્તા 8zx છે એટલે કે અહીંયા કને વત્તા 6zx અહીંયા કને તમને બચશે. તો આ રીતના તમે ભેગા કર્યા વગર પણ સરળતાથી એનું સાદુરૂપ આપી શકો છો. ચલો એના પછી ત્રીજો a ઓછા b વત્તા ab અને 2a વત્તા 3b વત્તા 4ab નો સરવાળો કરો. તો a ઓછા b વત્તા ab વત્તા 2a વત્તા 3b વત્તા 4ab. તો એ વાળા પદો કયા કયા છે? તો a વત્તા 2a. તો અહીંયા કને 3a આવશે. પછી ઓછા b અને વત્તા 3b એટલે કે વત્તા 2b વધશે અને એના પછી ab છે અને વત્તા 4ab છે એટલે કે 5ab થશે. તો આપણને આ રીતના જવાબ મળશે 3a વત્તા 2b વત્તા 5ab. ચલો એના પછી ચોથો પ્રશ્ન છે 2p²q² ઓછા 3pq વત્તા 4 અને 5 વત્તા 3p વત્તા 4p²q² સરવાળો કરો. તો 2p²q² ઓછા 3pq વત્તા 4 વત્તા 5 વત્તા 7m વત્તા 4p²q². તો અહીંયા તમને જવાબ મળશે 6p²q² વત્તા 4m વત્તા 9. તો આ રીતના તમે એ પદોને ભેગા કરી અને સરળતાથી જવાબ અહીંયા આપી શકો છો. ચલો એના પછી 8y નો વર્ગ ઓછા 3y વત્તા 5x અને 6y ઓછા 3x ઓછા 4y નો સરવાળો કરો. તો 8y નો વર્ગ ઓછા 3y વત્તા 5x વત્તા 6y ઓછા 3x ઓછા 4y નો વર્ગ. તો અહીંયા કને તમે જોઈ શકો છો 8y ના વર્ગમાંથી 4y નો વર્ગ નીકળી જશે એટલે વધશે 4y નો વર્ગ અને ઓછા 3y અને અહીંયા કને છે વત્તા 6y એટલે કે અહીંયા કને વધશે વત્તા 3y અને એ જ રીતના 3x માંથી ઓછા 3x છે એ નીકળી જશે એટલે વત્તા 2x અહીંયા કને 5x માંથી 3x જશે એટલે 2x વધશે. ચલો પ્રશ્ન 2 બાદ બાકી કરો. એમાં પહેલું 13a ઓછા 8ab વત્તા 4b ઓછા 4 માંથી 8a ઓછા 9ab વત્તા 4b -12 બાદ કરો. તો એમાં પહેલાં 13ab ઓછા 8ab વત્તા ab ઓછા 4 અને એને ઓછા પછી આપણે આને કૌંસમાં લખશું બીજું પદ છે એ. તો 8a ઓછા 9ab વત્તા 4b ઓછા 12. કૌંસમાં શું કામ લખીએ છીએ એનું કારણ છે કારણ કે આપણે બીજા સ્ટેપની અંદર એની બધી નિશાનીઓ છે એ બદલાવીશું. તો 13a ઓછા 8ab વત્તા 4b ઓછા 4 એમને રહેશે. હવે અંદરની જે નિશાનીઓ છે એ બધી બદલી જશે એટલે ઓછા 8a વત્તા 9ab ઓછા 4b વત્તા 12 થઈ જશે. તો એનું પરિણામ મળશે 8a માંથી એ
13 માંથી -8 નીકળી જશે એટલે વધશે 5a અને -8ab માં +9ab સાથે કરીશું તો ઓછાની જગ્યાએ અહીંયા કને +ab આવી જશે અને ab એ 4b નીકળી જશે અને -4 + 12 એટલે જવાબ આવશે +8. તો આ રીતના આપણે એની બાદબાકી સરળતાથી કરી શકીએ છીએ. ચલો એના પછી બીજો પ્રશ્ન તમને આપેલો છે એ જોઈએ. આનો જવાબ તમને હવે ખ્યાલ આવી જ ગયો હશે. 5a + ab + 8. તો બીજો પ્રશ્ન જોઈએ. 5xy - 3yz + 4zx માંથી 8xy + 4yz - 7zx ને બાદ કરવાના છે. તો 5xy - 3yz + 4zx ને એમને લખી દઈશું અને ઓછા કૌંસની અંદર 8xy + 4yz - 7zx આપણે લખી દઈશું. હવે પછી આપણે નિશાનીઓ બદલાવીશું એટલે પહેલા 3 પદ એમને રહેશે. હવે નિશાનીઓ બદલાશે. -8xy - yz + 7zx. તો હવે એનું xy વાળા પદ શોધવાના છે. તો અહીંયા કને 5xy - 8xy છે એટલે અહીંયા કને વધશે -3xy. એ જ રીતના -3yz છે અને અહીંયા કને -4yz છે. તો અહીંયા કને સરવાળો થશે. 4 ને 3 7 એટલે -7yz અને 4zx અને અહીંયા કને 7zx એ બંને સમાન નિશાની છે એટલે સરવાળો થશે. તો અહીંયા કને વધશે +11xz. તો આ રીતના તમે આનો જવાબ પણ મેળવી શકો છો. ચલો એના પછી ત્રીજો 8p² q² - 3pq² + 6m માંથી 4p² + 8pq² + 8pq ને આપણે બાદ કરવાના છે. તો ચલો આપણે અહીંયા જોઈ લઈએ. 8p² q² - 3pq² + 6pq ઓછા કૌંસની અંદર બીજું પદ લખી દઈશું 4p² q² + 8pq² + 8pq. તો હવે આપણે પહેલા 3 પદ છે એમને રાખશું અને બાકીના જે છે એમાં નિશાની બદલાવશું એટલે માઇનસ થઈ જશે 4p² q² - 8pq² અને -8pq. હવે સાદુરૂપ આપી દઈએ. 8p² q² જે છે તો એમાંથી આપણને અહીંયા કને 4p² q² - 11pq² અને -2pq રહેશે. ચલો એના પછી 4l² + 3m² - 8n² માંથી તમારે 8l² - 5m² + 10m² બાદ કરવાનો છે. તો અહીંયા કને આપણે આ બધા પદો જે છે એને વચ્ચે નિશાની કરીને કૌંસમાં લખી દઈશું. આગળના દાખલાઓની જેમ જ અને કૌંસ છોડશું એટલે બધી નિશાનીઓ છે અહીંયા કને બદલાઈ જશે. તો ફાઇનલ જવાબ આપણને અહીંયા કને મળશે -4l² + 8m² - 18n². ચલો એના પછી આપણે પાંચમો છે 3a² - 8b² + 3ab માંથી -8ab + 3b² - 5a² બાદ કરો. તો અહીંયા કને આપણે એ જ રીતના અહીંયા કને દાખલો ગણી દઈશું. પહેલાં 3 પદ એમને લખી અને પાછળની સંખ્યા છે એને માઇનસની સંખ્યા સાથે લખશું. પછી એના કૌંસ છોડી અને બધાની નિશાનીઓ બદલાવી દઈશું. તો આપણને અહીંયા કને જવાબ જે છે એ 8a² - 11b² + 11ab એ રીતના અહીંયા કને આપણને એનો જવાબ મળશે. તો આ રીતના તમે સરળતાથી બાદબાકી કરી અને આપ તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરી શકો છો. તમે જો હજી સુધી આ વિડીયોને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો જેના કારણે એમને પણ આ સોલ્યુશન છે એ સરળતાથી મળી શકે અને એ લોકો પણ આ સોલ્યુશનના માધ્યમથી શીખી શકે. ચલો પછી પ્રશ્ન 3 દાખલા ગણો. એમાં સૌથી પહેલો છે સ્કૂલ બેગની મુજબની કિંમત ₹240 છે અને વેચાણ પર 20% વળતર નક્કી કરેલ છે. તો સ્કૂલ બેગ પર વળતર અને તેની વેચાણ કિંમત શોધો. તો હવે સૌથી પહેલાં વળતર આપણે શોધીશું. તો 240ના 20% આપણે શોધવાના છે એટલે 20/100 એટલે કે ₹48 આપણને જવાબ મળશે. છેદ ઉડાડી દઈશું 0 0 તો 24 દુ 48. હવે આપણે વેચાણ કિંમત શોધીએ. તો વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત ઓછા વળતર એટલે કે 240માંથી 48 બાદ થઈ જશે. તો બાદબાકી કર્યા પછી ₹198 જવાબ આપણને મળશે જે એની વેચાણ કિંમત થશે. ચલો બીજો, એક વસ્તુની છાપેલી કિંમત ₹840 છે અને તેની વેચાણ કિંમત ₹714 છે. તો વળતર તથા વળતરની ટકાવારી શોધો. તો વળતર બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત એટલે કે ₹840માંથી ₹714 બાદ થઈ જશે. તો જવાબ વધશે અહીંયા ₹126. હવે આપણે વળતરની ટકાવારી શોધીએ. તો વળતરની ટકાવારી બરાબર 840માં એ 100%. તો 126 એ કેટલા ટકા એટલે કે 126 × 100/840. સૌથી પહેલાં 0 0 ઉડી જશે અને પછી અહીંયા કને તમે જોઈ શકો છો છેદ ઉડાડીએ છીએ તો 42 દુ 84 થાય. અહીંયા કને 5 દુ 10 થશે અને આ રીતના છેદ આપણે ઉડાડીશું તો છેલ્લે આપણને જવાબ અહીંયા કને વધશે 15%. ચલો એના પછી ત્રીજો, તો એક દુકાનમાં તમામ વસ્તુઓની MRP પર 10% વળતર મળતું હતું અને વિનોદભાઈએ ₹850 MRP વાળો એક શર્ટ અને ₹1080 MRP વાળું એક
જીન્સ ખરીદ્યું તો વિનોદભાઈને કુલ કેટલા રૂપિયા આપવા પડશે? તો કુલ ખરીદી એમણે કેટલી કરી? તો 850 રૂપિયા વત્તા 1080 એટલે કે 1930 રૂપિયાની ખરીદી કરી. હવે વળતર જે છે એ 1930 રૂપિયા ઉપર 10% હતું, એટલે કે 10 ગુણ્યા છેદમાં 100, તો અહીંયા કને 193 રૂપિયા આવશે. હવે એમને ચૂકવવાની જે રકમ છે એ કેટલી થશે? તો ખરીદ કિંમત ઓછા વળતર, એટલે કે એમની 1930 રૂપિયાની વસ્તી થઈ, એમાંથી 193 રૂપિયા વળતર મળ્યું, એટલે 1737. ચલો, અરુણે 1600 રૂપિયાનું એક ટીવી ખરીદ્યું અને તેના ઉપર 5% વળતર મળ્યું હોય તો કેટલા રૂપિયા આપવા પડે? તો વળતર પહેલાં શોધવું પડશે. તો 1600ના 5% એટલે 1600 ગુણ્યા 5 છેદમાં 100, શૂન્ય શૂન્ય ઉડી જશે, 16,000, તો અહીંયા કને 800 રૂપિયા થશે. અને હવે ચૂકવવી પડતી કિંમત કેટલી? તો કે મૂળ કિંમત ઓછા વળતર, એટલે કે 16,000 ઓછા 800, એટલે કે 15,200 રૂપિયા ચૂકવવા પડશે. એના પછી 5મો, એક દુકાનદાર વોશિંગ મશીન ઉપર 20% તથા એના પર 5% વળતર આપે છે અને એક ગ્રાહક 30,000 રૂપિયા વોશિંગ મશીન તથા 15,000 રૂપિયાની ઘરઘંટી ખરીદે છે, તો તેની કુલ કેટલા રૂપિયા આપવા પડશે? તો વોશિંગ મશીન ઉપર મળતું વળતર કેટલું છે? તો એના 30,000ના 20% છે, એટલે 30,000ના 20% આપણે કાઢીશું, તો 30,000 ગુણ્યા 20 છેદમાં 100, તો અહીંયા છેદ ઉડાડશું એટલે જવાબ આપણને મળશે 6,000 રૂપિયા. અને ઘરઘંટી ઉપર મળતું વળતર કેટલું છે? તો 15,000ના 5% છે, એટલે 15,000 ગુણ્યા 5 છેદમાં 100, તો એના આપણને છેદ ઉડાડતા જવાબ મળશે 750 રૂપિયા. બંનેનું આપણને અલગ અલગ વળતર આપેલું હતું, એટલે આપણે અલગ અલગ વળતર અહીંયા શોધી લીધું છે. તો કુલ વળતર કેટલું થયું? તો એકમાં 6,000 રૂપિયા અને બીજામાં 750 રૂપિયા, એટલે 6,750 થયા. હવે કુલ ખરીદી એમણે કેટલાની કરી છે? તો 30,000 રૂપિયા વત્તા 15,000 રૂપિયા, એટલે કે 45,000 રૂપિયાનું. તો એમને ચૂકવવી પડતી રકમ કેટલી થશે? તો 45,000માંથી 6,750 બાદ થઈ જશે, એટલે 38,250. ચલો, પ્રશ્ન 4 દાખલા ગણો. એમાં સુરેશભાઈ પાસે ₹50,000ની મુદલની એક રકમ 10% વ્યાજના દરે 3 વર્ષની મુદતનું સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજનો તફાવત શોધો. તો સૌથી પહેલું અહીંયા કને PRN તમને આપેલા છે અને સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈશું. તો I બરાબર PRN છેદમાં 100, એટલે કે 50,000 ગુણ્યા 10 ગુણ્યા 3 છેદમાં 100, તો અહીંયા કને શૂન્ય શૂન્ય ઉડી જશે. તો સાદું વ્યાજ આવશે અહીંયા કને તમને 15,000 રૂપિયા. હવે આપણે ચક્રવૃત્તિ વ્યાજનું શોધવાનું છે. તો ચક્રવૃત્તિ વ્યાજનું સૂત્ર મૂકી દઈશું, વ્યાજ મુદલનું સૂત્ર મૂકી દઈશું. A બરાબર P1 વત્તા R ના છેદમાં 100 અને એના ઘાત n. તો અહીંયા કને Pની કિંમત છે એ 50,000, 1 વત્તા 10% અને છેદમાં 100 છેદમાં 3. તો અહીંયા છેદ ઉડાડી દેશે, શૂન્ય શૂન્ય, એટલે 1 ના છેદમાં 10 વધશે. એનું સાદુરૂપ આપીએ તો 11 ના છેદમાં 10ની 3 ઘાત, એટલે કે 3 વખત આપણે અહીંયા લખી દઈશું અને છેદ અહીંયા ઉડાડી દઈશું. તો આ બધાનો ગુણાકાર કરી દઈશું, તો ગુણાકાર કરવાથી આપણને એનો જવાબ મળશે 66,550. હવે આપણે ચક્રવૃત્તિ વ્યાજ કેટલું આવે છે એ જોઈ લઈએ. તો અહીંયા કને 66,500માંથી 50,000 બાદ કરીએ એટલે 16,500 આવશે. તો તફાવત કેટલો આવશે? તો એક છે 16,500 અને બીજું છે 15,000, એટલે કે 1,500 રૂપિયાનો તફાવત મળશે. ચલો, એના પછી રીચાએ મંત્ર પાસેથી ₹10,000 સાદા વ્યાજે દરે લીધા છે અને 2 વર્ષ માટે ઉધાર લીધા છે. જો આ 10%ના દરે પ્રતિ વર્ષના ચક્રવૃત્તિ વ્યાજે લીધા હોય તો કેટલી વધારે રકમ ચૂકવવી પડી હોય? તો અહીંયા કને આપણે સાદું વ્યાજની પહેલાં ગણતરી કરીશું. તો P બરાબર 10,000, R 10% અને N બરાબર 2 વર્ષ છે. તો I બરાબર PRN છેદમાં 100, એટલે અહીંયા કને સૂત્રમાં બધી કિંમત મૂકી દેશો અને છેદ શૂન્ય શૂન્ય ઉડાડી દેશો, તો તમને અહીંયા કને સાદું વ્યાજ મળી જશે 2,000 રૂપિયા. હવે ચક્રવૃત્તિ વ્યાજ છે એ જોવાનું છે. તો એનું સૂત્ર પણ આપણને ખબર છે કે A બરાબર P(1 વત્તા R ના છેદમાં 100 અને એની n ઘાત. તો અહીંયા P બની જગ્યાએ 10,000, 1 વત્તા 10 ના છેદમાં 100 2 ઘાત. અહીંયા આપણે 2 વખત લખી દઈશું અને પછી શૂન્ય શૂન્ય છે એ 2 વખત ઉડાડી દઈશું. તો 100 ગુણ્યા 11 ગુણ્યા 11 રહેશે, એટલે કે આપણે એનો ગુણાકાર કરીશું તો ગુણાકાર કરતાં આપણને જવાબ મળશે 12,100. હવે ચક્રવૃત્તિ વ્યાજ કેટલું આવે છે? તો 12,100માંથી 10,000 બાદ કરીએ એટલે આપણને 2,100 ચક્રવૃત્તિ વ્યાજ મળશે. હવે વધારે ચૂકવવી પડતી રકમ કેટલી થશે? તો કે 2,100 ઓછા 2,000, તો 100 રૂપિયા એને વધારે ચૂકવવા પડશે. પરાગભાઈ 12,000 રૂપિયા વ્યવસાયમાં રોક્યા હોય તો તેને પ્રતિ વર્ષના દરે કેટલું ચક્રવૃત્તિ વ્યાજ મળશે તે શોધો. તો અહીંયા કને આપણને ત્રીજા વર્ષના અંતે કેટલી રકમ જમા થશે અને બીજા વર્ષનું વ્યાજ પણ આપણે શોધવાનું છે. તો પહેલાં એ કરીએ. તો PRN આપણે જોઈ લઈએ અને એ તમને આપેલા છે એ આપણે અહીંયા કને લખી લઈએ. હવે A બરાબર કૌંસ સૂત્ર મૂકી દઈએ. તો P1 વત્તા R ના છેદમાં 100 અને N. તો Pની કિંમત છે 12,000, 1 વત્તા 5 ના છેદમાં 100 અને એની 3 ઘાત. તો અહીંયા કને એને છેદ ઉડાડીને સાદુરૂપ આપણે આપશું તો અહીંયા કને આપણને જવાબ મળશે. જો તમે અહીંયા જોઈ શકો છો કે બધાના છેદ આપણે ઉડાડી દીધા છે. તો છેદ ઉડાડવાથી આપણને છેલ્લું જે પરિણામ મળે છે, છેલ્લો જે જવાબ મળે છે એ જવાબ આપણને મળશે 13,891.5 રૂપિયા. તો આ રીતના તમે પણ સરળતાથી એનો છેદ ઉડાડી અને સાદુરૂપ આપી શકો છો અને સાદુરૂપ આપ્યા પછી ગુણાકાર જે કરો છો તો તમને એનો જવાબ પણ આટલો મળી જશે. ચલો, એના પછી આપણે બીજા વર્ષનું વ્યાજ શોધીએ. તો એમાં પણ PRN જે આપણને આપેલા છે કે બીજા વર્ષે 12,600 છે, 5 છે અને 1 વર્ષ છે. તો એનું સાદું વ્યાજ જે છે PRNના સૂત્રમાં આપણે કિંમત મૂકીશું અને છેદ ઉડાડીશું તો જવાબ મળશે 630.
ચલો ચોથો, 2000નું 2 વર્ષ માટે 10%ના દરે સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત શોધો. તો PRN તમને અહીંયા કને સરળતાથી રકમની અંદરથી મળી જાય છે. એના આધારે સૌથી પહેલાં ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધીએ. તો A બરાબર P અને 1 વત્તા એ સૂત્રમાં કિંમત મૂકશું અને સૂત્રમાં કિંમત મૂકીને આપણે એના છેદ ઉડાડીશું તો આપણને એનો જવાબ 24,200 રૂપિયા સરળતાથી મળશે. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું આવશે? તો 24,200માંથી 20,000 બાદ કરશું તો 4,200 વધશે. હવે સાદા વ્યાજની ગણતરી કરીએ તો એનું સૂત્ર છે I બરાબર PRN છેદમાં 100. તો એ સૂત્રમાં આપણે બધી કિંમત મૂકી દઈએ છીએ. અહીંયા કને 20,000 ગુણ્યા 10 ગુણ્યા 2 છેદમાં 100. તો એનો જવાબ આપણને મળશે 4,000. તો આ રીતના આપણે અહીંયા સાદું વ્યાજ અને ચક્રવ્યાજ મળી ગયું. હવે એનો તફાવત શોધીએ તો તફાવત આવશે 200 રૂપિયા. ચલો એના પછી 18,600ના 2 વર્ષ માટે 20%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ વચ્ચેનો તફાવત શોધો. તો અહીંયા કને પણ આપણને PRN જે આપેલા છે એ આપણે લખી લીધા છે. સૌથી પહેલાં આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલની ગણતરી કરીશું અને ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલની ગણતરી માટેનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ. તો એ સૂત્ર પણ અહીંયા કને લખેલું છે, એ પણ હવે તમને આવડે છે. તો એ સૂત્રમાં તમે કિંમત મૂકી અને આની ગણતરી કરી શકો છો. તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને શેર કરી દેજો, જેના કારણે એમને પણ આ સંપૂર્ણ સોલ્યુશન છે, સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ સરળતાથી મળી રહે અને એ પણ સરળતાથી આ સોલ્યુશનના માધ્યમથી સંપૂર્ણ પ્રશ્ન બેંકને એ શીખી શકે અને કઈ રીતના આપણે અહીંયા દાખલા ગણીએ છીએ અથવા તો આ દાખલાઓને કઈ રીતે ગણવામાં આવે છે જે આ સરળતાથી શીખી શકે. તો ચલો આપણે અહીંયા કને સૂત્રની અંદર કિંમત મૂકીએ અને સૂત્રની કિંમત મૂક્યા પછી આપણે અહીંયા કને ગણતરી કરીએ. તો આપણે અહીંયા કને P બરાબર 18,600 આપેલા છે, પછી 1 વત્તા આરની જગ્યાએ 20 છે અને છેદમાં 100 આવશે. તો અહીંયા કને આપણે છેદ ઉડાડીએ અને છેદ ઉડાડવાના અંતે આપણને અહીંયા કને જવાબ મળશે 26,784. હવે એમાંથી આપણે મુદ્દલ છે એ બાદ કરી દઈશું તો આપણને એનો જવાબ આવશે 8,184 રૂપિયા. હવે સાદું વ્યાજ શોધીએ તો I બરાબર PRN છેદમાં 100 એ સૂત્રમાં કિંમત મૂકીશું અને છેદ ઉડાડશું તો એનો જવાબ આવશે 7,740 રૂપિયા. તો અહીંયા તફાવત તમે જોઈ શકો છો કે 8,184માંથી 7,740 બાદ કરીએ તો આપણને જવાબ મળશે 744 રૂપિયા. ચલો એના પછી પ્રશ્ન 5 છે જેમાં દાખલા ગણવાનો છે. પહેલો પ્રશ્ન જે છે એ આપણને અહીંયા આપેલો છે કે એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ 24 મીટર છે અને બાકીના 2 શિરોબિંદુવાળા આ વિકર્ણ પર દોરેલ લંબ 8 મીટર અને 13 મીટર છે. તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા કને ચતુષ્કોણ ABCDનું જો ત્રિકોણ ABDનું અને ત્રિકોણ BCDનું ક્ષેત્રફળ છે એનો સરવાળો થશે. તો પહેલાં ABDનું ક્ષેત્રફળ આપણે શોધીશું 1/2 AM ગુણ્યા BD, તો 1/2 13 ગુણ્યા 24 એટલે છેદ ઉડાડતા આપણને જવાબ મળશે 156 મીટર વર્ગ. પછી ત્રિકોણ BCDનું ક્ષેત્રફળ એ જ રીતના આપણે શોધી દઈશું. તો એનું પણ આપણને અહીંયા કને સૂત્ર જે આપેલું છે એ પ્રમાણે આપણે કિંમત મૂકીશું તો એનો જવાબ આવશે 96 મીટરનો વર્ગ. તો હવે ખેતરનું ક્ષેત્રફળ કેટલું મળશે? તો બંનેનો સરવાળો કરી દઈએ. 156 વત્તા 96 એટલે 252. 2. એક સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 41 ચોરસ મીટર છે. જો તેના એક વિકર્ણની લંબાઈ 10 સેમી હોય તો બીજા વિકર્ણની લંબાઈ શોધો. તો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના આધારેનું સૂત્ર જે છે એમાં 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર. તો અહીંયા કને આપણે સૂત્રમાં કિંમત મૂકીએ 41 બરાબર 1/2 ગુણ્યા 10 ગુણ્યા બીજો વિકર્ણ. તો અહીંયા સાદુરૂપ આપતા આપણને 41/5 બીજા વિકર્ણનું માપ મળશે એટલે કે બીજા વિકર્ણ બરાબર 8.2 મળશે. એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 ચોરસ મીટર છે અને તેની ઊંચાઈ 4 સેન્ટીમીટર છે. તો આ સમલંબની સમાંતર બાજુઓમાંથી એક વિકર્ણની લંબાઈ 10 સેમી છે તો બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. તો અહીંયા કને તમને આકૃતિમાં સરસ રીતે આ વસ્તુ સમજાવેલી છે. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર. તો 34 બરાબર 1/3 10 વત્તા BC ગુણ્યા 4. તો અહીંયા કને આ સૂત્રમાં કિંમત મૂકી લીધા પછી બધાનું સાદુરૂપ આપણે આપી દઈએ અને છેદ જે ઉડે છે એ પ્રમાણે છેદ ઉડાડતા જઈએ. તો અહીંયા કને BC બરાબર આપણને મળશે 17 - 10 એટલે કે 7 સેમી. ચોથો, એક ભોંયતળિયામાં સમબાજુ આકારની 300 લાદીઓ લગાડેલ છે. આ લાદીનો વિકર્ણની લંબાઈ 45 સેમી અને 30 સેમી છે. હવે એક ચોરસ લાદી ઘસવાનો ખર્ચ ₹4 હોય તો સમગ્ર ભોંયતળિયાની લાદી ઘસવા માટેનો ખર્ચ કેટલો થશે? તો અહીંયા કને 45 સેન્ટીમીટર બરાબર 0.45 મીટર લેવાના અને 30 સેન્ટીમીટર બરાબર 0.30 મીટર આપણે લેશું. તો હવે એક લાદીનું ક્ષેત્રફળ આપણે શોધીએ તો 1/2 ગુણ્યા બંને વિકર્ણનો ગુણાકાર કરીએ. તો આ બંને વિકર્ણની કિંમત આપણે મૂકી દીધી અને એનો ગુણાકાર આપણે અહીંયા કરી દઈએ. સૌથી પહેલાં પોઈન્ટ કાઢવા માટે પોઈન્ટ કાઢી દેશું અને છેદમાં 100 આપણે લગાડી દેશું. હવે જે છેદ ઉડે છે એને ઉડાડી દઈએ તો 675 ભાગ્યા 10,000 આવશે એટલે કે 0.0675 મીટર સ્ક્વેર વધશે.
તો કુલ ક્ષેત્રફળ કેટલું થાય છે તો એના ગુણ્યા 3000 કરીશું, કારણ કે 3000 લાદીનું શોધવાનું છે તો 202.5 થશે. હવે 1 મીટર સ્ક્વેરના 4 રૂપિયા છે તો 202 મીટર 5 કેટલા થશે? તો આપણે અહીંયા કને એનો જવાબ જે છે એ આપણને આવશે 810 રૂપિયા. ચલો પાંચમું, એક સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ 480 મીટર સ્ક્વેર હોય તો આ ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 15 મીટર છે અને સમાંતર બાજુઓમાંથી એકની લંબાઈ 20 મીટર છે, તો બીજી બાજુ સમાંતર લંબાઈ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે 1/2, એમાં સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર. તો આ સૂત્ર 480 બરાબર 1/2 ગુણ્યા 20 વત્તા બીજી બાજુ ગુણ્યા 15. અહીંયા કને આપણે બધી સૂત્રમાં કિંમત મૂકી દઈશું અને સૂત્રમાં કિંમત મૂકીને સાદુરૂપ આપશું તો બીજી બાજુનું માપ આપણને 44 મીટર જેટલું મળી જશે. તો આ રીતના અહીંયા સંપૂર્ણ દાખલો તમે સરસ રીતે જોઈ અને વિડીયોને સ્ટોપ કરી અને આ ગણતરી તમે સમજી શકો છો, અથવા તો તમારી નોટબુકની અંદર તમે ઉતારી પણ શકો છો અને તમે વિડીયોને સ્ટોપ કરીને ઉતારી દેજો. અહીંયા કને આપણું આ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જે છે એ પૂર્ણ થાય છે. તો આપણે અહીંયા કને સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈ લીધું છે. તમે એને વિડીયોને સ્ટોપ કરી અને તમારી નોટપોથીમાં ઉતારી દેજો અને સમજી લેજો.